સો હે ગાઈઝ વેલકમ ટુ બેક માય ન્યૂ વ્લોગ. જય શ્રી રામ બધાને ફેમિલી. અત્યારે હે ને ભાઈ આજે 8 વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેમ કે ભાઈ હે ને આજે જવું છે ભાઈ સ્પેશિયલ વાડીએ. અને વાડીએ ભાઈ હે ને આજ થોડુંક આયોજન છે, તો એ વિડીયોમાં તમારે ઠેઠુંથી જોવું જોઈએ. અને આજ મસ્તી કરવાની છે અને હે ને ભાઈ આજ જોરદાર એક પાર્ટી કરવા જઈએ છીએ. શેની છે ને એ તમને વિડીયોમાં આગળ જોવા મળશે. તો અત્યારે હું જાઉં છું ભાઈબંધ દોસ્તો રહે, તો ગાડી આવે ને એટલે નીકળીએ આપણે. તો ફેમિલી હે ને ભાઈ ઘરેથી નીકળી ગયો છું ભાઈ ગાડી લઈને. અને જો ભાઈ લઈ લીધી છે પાણી કેન્યું રોટલા, અને હિંમતભાઈને ઘરે લેવા આવ્યો હતો. કેમ કે કાર્ય કરતા છે કારનો તૈયાર કરતો તો માઇન બધું ભેગું કરી રહ્યું છે. કેમ કે મવાથી સ્પેશિયલ મહેમાન આવે છે ઓળો બનાવવા. કેમ કે બનાવવાનો તો એને જ છે, પણ હજી 8 વાગી ગયા છે. કારે બને ખબર નથી, વિડીયોમાં બન્યા રહેજો. કેમ કે જોવાની મજા મને જતા વિડીયો ઓળો બનાવવાનો છે, કેવો બને ને એ તો એને ખબર છે હવે. કેમ કે મની દાદા હે ને ભાઈ ગોરદાદા છે, અને ગોરદાદા સ્પેશિયલ હે કે નહીં ઓળો ખાવા માટે જ આવે, અને એના હાથથી જ બનાવવાનો છે. ને ભાઈ બહુ મસ્તનો ઓળો બનાવે છે. પણ આપણે દેશી ભાષામાં શું કહેવાય કે પાર્ટીમાં કેવો ઓળો થાય ને એ આખો વિડીયો બનવાનો છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. વાડીએ જઈને પછી જે મોજ આવે ને એ મોજ આજ લેવાની છે. ભાઈ કેટલા વાગ્યા સુધી હે ને ભાઈ જમવાનું થાય ને કાંઈ ખબર નથી, પણ અજયને લેવાનો છે. અમે 2-3 ભેગા થઈ ગયા છીએ. અજયને લઈને પછી નીકળીને પછી મની દાદાની બધા પાછળથી આવશે. તો વિડીયોમાં જોડાયેલી રહેજો, બહુ મજા આવશે આજ તો. એટલે અત્યારે હે ને ભાઈ પહોંચી ગયા છીએ ભાઈ વાડીએ અમારે અજયભાઈની, અને ગાડી જો અહીંયા મૂકી દીધી છે. અંધારું જો ઘમ વાળો, અને અહીંયા હે ને ભાઈ હાવીજનું ભાઈ હે ને થોડીક બીક છે. કેમ કે આ રસ્તો અમે ઊભા ને એ રસ્તેથી જ ભાઈ હાવીજ નીકળે છે. અને અત્યારે અહીંયા અમે 4-5 જણા એકલા છીએ, અને રજુભાઈ જો અહીંયા ગાડી મૂકી દીધી. હિંમતભાઈ જો નીકળી જાય અહીંયા, અને જ્યાં વટે એવું જ્યાં છે વટે એવું જ નથી, પણ મારે અહીંયા ફોન કરો આમાં શોર્ટ ને ચાલુ ઝટકા શોટ છે. ધ્યાન રાખજે ને, આમને ઉડાડી નાખવાનો છે. કેમ કે ઓળો મારો કઢવી નાખશે. કાંઈ નહીં, આમ જો બધે હે ને ભાઈ લાઇટનો શોટ નીકળ્યો, કોને ખબર બધે ગ્લા પડ્યો જ થાય ને કરી. અને નીકળ્યા ભાઈ રાતે અમે ઓળો ખાવા. પણ હવે એટલે કોઈ સીંડું હવે ક્યાંમાં સીંડું ત્યાં ગોઈત નહીં એટલે આમાં શોટ હે કે તો વેટ વેટ પણ ક્યાં લીવર આમાંથી વેટ હું પણ એટલે વટી જા ને શોટ હા વેટ હવે ધાર બાંધી રાખે. આમાં તો બધા અહીં ઝાડ હેઠેથી વટી જાય. હા હવે તમારે ઝાડ હેઠેથી ભાઈ બધું પડે જો વાડી આવ્યા છે પણ આમાં આમાં જ્યાં વટવું બધું જઈ લે. આમ જો લીલો સમૂહ બધું ભાઈ, અને આમાં તો ઝાકળ પડી ગયા. આમાં જો ઝાકળ થઈ ગયા તો અહીંયા હા બધી રીંગણી છે ભાઈ. આમેલી ઉતારવાનું લાગે કદાચ રીંગણા હતા. અને પહોંચી ગયા ભાઈ પ્રોપર આપણી જગ્યાએ. અહીંયા કવો છે પાછો જોઈ લે બધા. આ કાર્ય કરતા હોય ઊંચા ને આવતા વાતું મળી જતા પોકી જશે. અને કેવો મોટો કવો છે જોવો અહીંયા. હા ભાઈ જો કવડો મોટો કવો જો હિંમત કવો પડી ગયો તો. હાલે ભાઈ મૂકી બતી ને હાલો ભાઈ ગાય ફટાફટ. આ રીંગણા હે રીંગણા ઉતારીને જ રાખ્યા છો. આ એટલે ધીરે હે ભાઈ. સહી રહી ને. કેટલા છે આ? 2 કિલો જેટલા છે. આ રીંગણા થાય નહીં ભાઈ. બે ધીરે નો થાય ફટાફટ રીંગણા તોડો ભાઈ. હાલો તારે હું રીંગણા તોડી ભાઈ ને એટલે થાય નહીં કે ભૂખ લાગેલી છે. રીંગણા તોડવા જો હે એટલે થોડું થાય. થાય આમાં 5 જણાને ખાવાનું છે. આમ જો તો આ 1.5 કિલો રીંગણા નથી. આમ જો તો આ હરુંજા જેવા રીંગણા તોડ્યા આનો વડા થાય. આમાંથી માલ કેટલો નીકળે? દાંત નથી કાઢવા. થોડો હાલો ફટાફટ. આવો જઈ જો આવ. હા એમાં માલ નીકળે. તો પછી આમાં નીકળે. જો આ છે આમાં માલ નીકળે. ચાલો ગોત આમાં ગોતો તો આમાં ફટાફટ. બાકી તો નગર ભૂખા રહે હું ભાઈ. મને જતા નહીં પોગાડવા કઠણ થાય. કાંઈ કઠણ ન થાય એને કીધી દેવાનું બાયપાસ થી વહી આવો આમાં. અને આમાંથી ભાઈ ગોતવા જ પડશે. કેમ કે વાટમાં કીધું હું ને કે આમાં ગોતવા પડશે, તો ભાઈ ગોતવા જ પડશે. તો ફટાફટ હે ને ભાઈ ગોતી લઈ અને પછી ભાઈ ફટાફટ હે ને ફોટો કરીને શેકી નાખી. હે ને રીંગણા ઘટે એમ છે ને આવડે હે ને મને એમ લાગે ભૂખા રાખવાના લાગે. આમાં ગોતવા આવ્યા છો તો એ આધારે અંધારે જડે આમાં. જડે ફ્લેશ લાઈટ છે ને ભાઈ. ફ્લેશ લાઈટ શું જડે? જડશે આગળ જડી. હાઉ દવા છાંટેલી હોય તોય નડે નહીં આપણને. એક દવા લાગુ ને પડી તો આ લાગુ પડશે હવે. હા ભાઈ ખાતો નહીં હોય એમ તો ખાલી ખાવાની એટલે ના પાડે. ગોય જ ખાલી એમ નહીં ખાવું નહીં ને એટલે ના પાડે. હા અત્યારે કેટલી વસ્તુ છે આમાં. જો તુરના દાણા, ઓલો તુરના દાણા તુરે છે, ઓલો આમ ગોતવા જો છે.
જીડા હા અહીંયા હાલ હાલ હે હે ઓહો હાલ તું કા હે હાલ ઓહો હે રીંગણા ગોત્યા જો ભાઈ હે ક્યાં હે અહીંયા આ બાજુ આ સાઈડ દેખાડતા આમાં આ જરૂર હા હો ભાઈ જો એક નીકળ્યો કેમ આવો પણ? બે ત્રણ ચડી જાય ને હા તો મેળ આવી જાવ પાછો ચડી જાય ને જો હા. હાલ સમજો આવા બે ત્રણ ચડી જાય ને તો બહુ કામ થઈ જાય શું કે ભાઈ અત્યારે સાંજે ભૂખ લાગેલી હોય ને તો ભાઈ ઓળો તો જોઈ તો ફટાફટ એને ગોતી લઈ અને પાછા શેકી નકર ભાઈ એને તમને નીકળો રીંગણા ગોતવાના ઓળામાંથી આખો વિડીયો પૂરો થાય પાછો સીણા સોર માણા સીના છે થોડા સીણા સોર માણા કાંઈ સીના છે નથી હો. સીણા મસ્તી ના હા વીરા લઈ આમ છે ને બોલો રીંગણા આમ તોડવા ગયેલા હે ને ત્યાં ખાવાનું શરૂ કર્યું હવે હે કાંઈ જે ભેળાય નહીં ભાવ ને કે જે એમ નહીં પણ આ સિઝનમાં કા હા જો અમે તો ખાતા અત્યારે સમય જાવ થઈ ગયો અને એને ખાધા હો ભાઈ ઘરે સીણા અને મસ્તી ના પહેલી વાર આ સિઝનમાં હા ચીજ ના ઓલો આવે પડા ખાઈ જાય ખાવા નહીં એક વાર ખેંચી લેવાના છે કેમ કે અજયને વાડીએ એને તો ખાવાય નહીં દે પાછો ઈ. એક વાર હા ખેંચવાના છે ખેંચી લે તો ફટાફટ આવ્યા પેલા ઉજળ કરવાને દિવસે એમને પાછો કાલે વાડીએ નહીં લાવતો આ એની વાડી હે ને ભાઈ બીજી વાર હો સમજો દિવસે કાઢે નહીં ઓય તું જ નાખી ઓળામ ના તું જ ના હાસુ મજા આવશે સીણા ખાઈ લીધી ભાઈ પેલા પછી બીજી બધી વાત મહેમાન આવીને ભલે વાટ જોતા આવશે રાખડી આમાં ગોતલું થોડાક અને કલરે બદલાઈ જાય પાછો હે હું બા ઓલું રીંગણું પીળી તો લઈ લે તો ફેમિલી હે ને ભાઈ જો હિંમતભાઈ હે ને ભાઈ તાપનો ભડકો કર્યો પડકો આ લેન નડે ત્યારે માથે દેખાવા જો હા હવે આપણે દેખાય. નાખી દીધો હે હું નાખી દીધો ઓ આપણે રીંગણા તો વાંધો નહીં. અને મહેમાનને આવતા હોય લગાડ્યા છે ગામે જો ભાઈ ભડકો કર્યો હે આ ભાઈ રીંગણીના ઓળા શેકવા માટે રીંગણીથી ઉપયોગ કરી એના ને એના ઝાડવા કા તો ફૂકાઈ ગયેલા છે મસ્ત ન હેકાઈ જાય એમ થોડું તો રીંગણા એના હા અને તાપે આપે એના એનો અને બળે ઈના ઈ હા અને આ શેકાઈ જાય ને પછી બધું મોળી નાખી મહેમાનોને લગાડી દીધો તો કામ મનીષ દાદાને ને હવે શેકાઈ જાય ને એટલે પાછા ફોલ નાખી કા કેમ પણ અહીં તો એમનો છે તાજે તાજા તોડીને લેવા ઘીટાથી પાછા અહીં ઉપર કાંઈ નહીં હાલો શેકી નાખી હે તો અત્યારે ફેમિલી અને ભાઈ આપણે ઓળા શેકાઈને ભાઈ રેડી થઈ ગયા છે અને હિંમતભાઈ જો ભઠ્ઠીમાંથી કાઢે હાલે રીંગણા આવા દે કાંઈ કે બટેટા પેલા ભાઈ પણ આ કઈક જો અને કાસા પાસા થઈ ગયા આશા નથી આ પાછું મૂક્યું હાસું કહો એક પાકલ ને હેરા ભાઈ માંથી ઝીણા ઝીણા હે જો તો શેકાઈ જાય છે. તો ફટાફટ એને ભાઈ આ ફોલી નાખી હવે ભૂખ લાગેલી હે ફૂલે ફૂલ હવે રીંગણા ઘટે નહીં તો સારું શું કેવું એમ થતા હે નો ઘટે આની વાડી હે અને ઠાય રીંગણા તોડીને લાવ્યો પણ અમને ખવડાવવા નથી આ કિલો રીંગણા લેવા 5 જણા ખાવા વાળા હે જોવે એને ખબર જ છે આ ડુંગળી લેવા મોગરા વાળી હતા આમાં મોગરા જ ખવડાવવાને આને કાંઈ નહીં ચાર થાય ને પછી જોઈ ભાઈ તો ફેમિલી આપણે છે ને ભાઈ મસ્ત મજાનો ભાઈ ઓળો આપણે ફોલીને મસ્તનો બધો બનાવી નાખ્યો છે આ બધું ભાઈ મટીરિયલ છે આ છે ભાઈ શું કહેવાય કે લીલું લસણ લીલા મરચાં ટમેટા કોથમરી કેરી અને સલાડ અંકિતભાઈ છે ને ભાઈ બહુ મસ્ત મજાનો ભાઈ સુધારી નાખ્યું છે અને અમારે બીજા છે ને રસોઈયા જ અહીંયા બેસી ગયા મોટા રસોઈયા અને હિંમતભાઈ જો તાપ કરે છે ને અમારે મનીષ દાદા છે ને ભાઈ મસ્ત મજાના જ ભાઈ ઓળો બનાવવાના છે કેમ કે અમારે મનીષ દાદા છે ને ભાઈ પ્રખ્યાત ઓળો બનાવે છે અમે એના હાથનો જ ઓળો ખાઈ અહીંયા આવે ને એટલે ખાસ બનાવવા કા મનીષ દાદા બાકી વાત હા તો મસ્તનો ભાઈ અત્યારે છે ને ભાઈ મસાલો બની રહ્યો છે પછી આપણે ઓળો બની જાય ને પછી પાછા જોઈ ભાઈ કેવો મસ્તનો હાથ બને છે ભાઈ ઓળો કાંઈ હિંમત જો દાદા કેમ ઓળો બનાવે ને એમ હું જોઉં કેમ કે આપણે ક્યારેક ટ્રાય મારવા થાય આપણે ક્યારે હાથે ઓળો બનાવીને ખાધો મનીષ દાદા સિવાય નહીં કોઈ દી આ તો આ લોકો અંદાજે 2-3 વર્ષ થઈ ગયા પણ દાદા નાથનો જ ઓળો મેં દર વખતે આપણે હાથે ન બનાવી ક્યારે કા કાંઈ નહીં ફેમિલી હવે ને ભાઈ ઓળો બની જાય ને પછી તમને બતાવું કે કેવો મસ્ત મજાનો ભાઈ તૈયાર થઈ જાય છે વસ્તુ નહીં રહી જાય અને ઓળો હોમી દીધો આમ કે નામ કર નાખ બધું લઈ આમ વાટી ને રાયડા હાથે હાથ મારજી આમ કહું છું
હું તો ઉતારવાની વાટે હતો બધો ભાઈ હે ને ઓળો ભાઈ તો મારે વઘાર નાખી દીધો ભાઈ તવીમાં વઘાર આવી ગયેલો તો ભાઈ વાટે નો રે આવડા હળદર થોડું હાલો ઓળો હળદર તોડે ભાઈ હાલો ભાઈ ફટાફટ હળદર તોડો જરી કી કરજો ઝડપ રાખજો નકર ઉતાવળ રાખજે ભાઈ તો તાપ ની વધારે થઈને ભાઈ ના કેટલા જણા ને આપણે ઓળો ખાવા એટલે અડધી જ નાખ દે થોડીક જ બસ તો તો એને ઢીગલો કર્યો તો મને પોતે નાખું કાઢ લે તું કાઢ લે આ સપટીએ કરી કાઢ લે આ ખાય એવું નહીં રહેવા દે એલા ભાઈ એ ભાઈ દેખાડો હું ના ખોટું ખોટું દેખાડો મને દાદા વધી જા હો હળદર નહીં વધે દીધા હે નો વધે ભાઈ હળદર કોઈ દી નો વધે કાંઈ વાંધો નહીં હાલો ભાઈ જોઈ. મરચું કરો જીરું પછી હું કહું તું તમને આખી ઓલી રેસીપીની ઓલી આખી ઓલી દેવાની મને નથી કે આ હાથમાં આપો એટલે મારા માથા કૂટ તમારે કરી હા ભાઈ કરવાની બસ 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 ઈ હું આપું બીજું મરચું નહીં આને પછી કાશ્મીરી ને લાવ્યા કાશ્મીરી ને કાંઈ નહીં ભાઈ જો હે તો છે ને જોયું? કાલ તો જોરદાર થઈ ગયો મને કહેજો હું સમસાવાળા ન્યારે આવી એટલે પણ એટલું બધું અમારે અત્યાર સુધી આ સમજો હાલી ગયું તો હવે શું કરો નવો બાયું હાથ બાળે મસ્ત નો ગ્રેવી વાળો લાલ વાળો મરચું ઓલા તાપ નાખું મને દીધા તાપ નથી કરવો છે ખારું બાળી દે તાપ કરવી કરીને અને ટમેટાની સખત ઉતાર બધા નો ગમે અહીંયા ઓળો કરવા જાવ ટમેટાની ગ્રેવી જેવી થાય ને બા ટમેટાને હજી નથી નાખ્યો ટમેટું પાકવા ન દે છેલ્લે નાખવાનું હોય ટમેટા લોલો કેવું લુલુ ટમેટા નાખું લઈ લો એમ કે લુલુ ની નાખવાનું કારીગર આ બધું આ શું પણ કઈ કપાય નહીં ભાઈ નાખવાનું તો લીલી હા જો ઈ એક રસ થાય જોઈ હિંમતભાઈ એકરહ કરે આનું મોઢું તો એકરહ કરે એવું છે એકરાની વાત નહીં હે? થઈ ગયો હવે આ એકરા આ બધું લ્યો. આ રાતના 12 વાગે જોરદાર એકરો કરાવે આવો તો ભાઈ ઘરે ન બને કરી ડુંગળી ભેગી થઈ જાય જો ન થઈ જાય જો થઈ જાય છે, પણ આ જો ને નોખી રાખે. હવે ઈ અમુક વાહ ભાઈ વાહ એટલે આને વધી જાય કહું બસ બોલમાં વ્લોગ ચાલુ છે પછી મનાનેલી જોઈ જાય મીઠું કોણ શાકે છે તો ફેમિલી અત્યારે ને ભાઈ જમી કાઢવીને થઈ ગયા છે ભાઈ નેવરાન ભાઈ ઓળો બીનો ને ટકા ટક એક નંબરનો બનાવ્યો ભાઈ મનીષ દાદા અત્યારે આમ જુઓ બધું ઉપાડી લીધો હવે તો કેટલો ઓળો હતો આખી તવી ભરીથી બધું ઉપાડી જાય જો એક બે જણાનો આમ તો શું કે બે જણાનો જ રહ્યો ઓળો બાકી બધું ઉપાડી જાય આ બધા ટહા જવાય છે કેમ લાગ્યો મનીષ દાદા ઓળો ડંબર ઓળો જોઈ ભાઈ બધા ખાઈ પીને ને ભાઈ નેવરા થઈ ગયા છે અને અમારે ભાઈ તો ધોઈ નાખો હાલો ફટાફટ ભાઈ આવડાને હે ને ભાઈ ખાલી હવે તવ્યું ને બધું બાજુ થોડું ઘણું ધોવાનું રહેશે બાકી તો બધું લઈ લીધું હે તો હવે ઘડીક પછી હવાણ કરશું એટલે હવે હે ને ભાઈ નીકળી જાય છે હવે ઘરે ખાઈ પીને ભાઈ રેડી થઈ ગયા છીએ અને હવાણ તો ઘણી વાર કરી હતી અને અમારા હિંમતભાઈ જો ભાઈ બધો સામાન લઈને નીકળી જાય વાંકો વળાય નથી કેમ કે ઓળો એટલો ખાઈ લીધો ને તોય તારમાં વાંકો વળવું પડ્યું ખૂબ મજા આવી ગઈ એન્જોય કરી બહુ જ ઓળો બીનો જોરદાર ઓળો એક નંબર બીનો ફૂલ ધરાઈને હાઈ ક્લાસ હવે ટાંકી કરી હે વાગી ગયા એટલે એમ તો કે વાગ્યા એટલા વાગ્યા બીજા જ્યાં દવાખાને અને અમે જઈ ભાઈ ઘરે હવે કેમ કે ખવાઈ ગયું ભાઈ ફૂલે ફૂલ ઓળો ખાધો નહીં ને વાત પૂછો મેં મસ્તનો બીનો હતો ઓળો ને બાકી હજી એક માટી વાહે છે હાલે રે કે ભાઈ દેવાઈ ગયું બધું એ બધું હેગે વેગે કરીને આવે હવે હે ને ભાઈ ગાડીઓ બાડીઓ ચાર કરી નાખ્યું બધું ટીંગાડી દીધું સાહેબ હવે સડાવી દીધી ને હવે પછી ને ભાઈ ઘર ભેગા થઈ કેમ કે ભાઈ ટાઈમ ઘણો થઈ ગયો કેટલા વાગી ગયા 11:30 બાર દેવું છું 11:30 કે દેવામાં મહેમાનને તો વડાવી દીધા ને હવે 3 વૈધા લઠા તો હવે હે ને ભાઈ ઘર ભેગા થઈ રોદડા આવી જતા તું અહીંયા હું નહીં તો અમારા જે ઝારડી છે ને બધી ખાઈ જતી છે હા હિન્દીના દીકરા હા એટલે અમે એની ભાગતી છે હવે કાંઈ નહીં હાલો ભાઈ હવે ઘરે જઈને હોઈ જઈને આપણે વિડીયો અહીંયા એન્ડ કરી દઉં જય શ્રી રામ બધાને